આજના નવા વ્લોગમાં બધાનું સ્વાગત છે। જય શ્રી કૃષ્ણ, જય માતાજી। તો આજે સવારનું રોટલી તળવા માંડીશું। છોકરાઓને કડકડી રોટલી ખાવી છે તો કડકડી રોટલી બનાવી નાખું, પછી અમારા હાટું રોટલી બનાવી નાખું। અને આ અમે લીમડાનો રસ કાઢીને તૈયાર રાખ્યો છે। હમણાં બધાના હવનો ભાગનો હવને પી જવાનો છે। બધા નાસ્તો કરવા બેસી ગયા છે અને હવે આ કડવા લીમડાનો રસ છે એ બધાને વારા પરથી પીવાનો છે। જો મમ્મીએ પી લીધો છે, જો હવે મારી મમ્મી પીવે છે। બેન પીવે છે, પોણા 12 થઈ ગયા છે અને બપોરની રસોઈ બનાવવા માંડી છે। બપોરની રસોઈમાં આજે જો અહીંયા દાળ ઉકળે છે, અહીંયા લીલી ચોળીનું શાક બને છે, તપેલીમાં ભાત બની ગયા છે અને ગુંદાનો સંભારો। તો મમ્મી અહીંયા ગુંદાના ઠળિયા કાઢે છે, ઠળિયા કાઢી કાઢીને છાશમાં નાખતા જાય છે એટલે ચીકાઈસ નીકળી જાય। કા મમ્મી? હા, છાશમાં નાખીને થોડીક મીઠું નાખ્યું એટલે બધી ચીકાઈસ નીકળી જાય ને સરસ સંભારો થઈ જાય। મમ્મી ઠળિયા કાઢે છે અને મારા મમ્મી આજ રોકાણા છે, એને અહીં કામે લગાડી દીધા, ભાત સાફ કરે છે। બપોરની રસોઈ તૈયાર થઈ ગઈ છે અને જો અમે જમવાય બેસી ગયા છે। બનાવ્યો છે ગુંદાનો સંભારો, દાળ ભાત અને છાશ છે, લીલા ચોળીનું શાક છે, રોટલી છે, પાપડ છે તળેલા। હવે બધા પીરસવા માંડ્યા છે। જય માટે રોટલીના બટકા વઘારેલા બનાવ્યા છે। હાલો બધાય જમવા। હા, ચેષ્ટાબેન જો અહીં ખાટલે ચડીને બેસી ગયા છે। એ આજ ગોવણી થઈ હતી એટલે એને જમવાનું નથી। વાગી ગયા છે 7:15। હવે અમારે બનાવવું છે રસોઈમાં છે દાબેલી। ઈ ભાઈની ઘરે બનાવવાની છે દાબેલી। આજે જમવાનું છે ભાઈની ઘરે, અમારા મોટા ભાઈ આવવાના છે અને દાબેલી બનાવવાની તો અહીંયા બટેકા બાફવા મૂકી દીધા છે। હા, આ કાંદા કટિંગ થઈ ગયા છે, દાડમના દાણા નીકળી ગયા છે, તો હવે બનાવવા મળીએ દાબેલી। હા, આ ભાભીએ લાલ ચટણી બનાવી નાખી છે પાઉંમાં લગાવવા માટે। હા, ભાઈ જો ફાફા મારવા આવી ગયા છે માટે અહીંયા ખાટી ચટણી મૂકી છે ને હવે આ ગળી ચટણી ને ખાટી ચટણી બે બનવા મળી છે ને હવે અહીંયા બટેકા પોલે છે આ બાબુ ને મીરા બે। દાબેલી ભરાવા મળી છે, અહીંયા ચટણી લગાવીને પાવ રેડી કર્યા છે। હવે અહીંયા તળવાનું તૈયાર। દાબેલીની પાલટી ચાલુ થઈ ગઈ છે, બેસી ગયા છે બધાય જમવા। બધા દાબેલી ખાવા બેસી ગયા છે અને હવે અમે ગરમ ગરમ આપતા જાવી। તો આજના મારા વિડીયોને હું અહીંયા જ એન્ડ કરીશ। જો તમને અમારો આજના વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। બાય બાય।